ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. નામાના મૂળ તત્વ ભાગ 2માં આપણે આજથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 3, જોગવાઈઓ અને અનામતો. આ પહેલાંનું પ્રકરણ 1માં આપણે જોયું હતું કે ધંધાકીય એકમમાં જ્યારે વ્યવહારો લખાય છે ત્યારે કોઈ પણ માણસથી વ્યવહાર લખવામાં સામાન્ય રીતે ભૂલ થઈ જાય છે, તો તે ભૂલ સુધારવી કેવી રીતે, એટલે કે તેની ભૂલ સુધારણા ખાસ આમ નોંધમાં આપવી કેવી રીતે તે જોયું હતું. આજના આપણા ચેપ્ટરની અંદરથી આપણે એ શીખશું કે જોગવાઈઓ શું છે, અનામત શું છે, જોગવાઈ શા માટે કંપનીમાં જરૂરી છે કે અનામત જે છે એ શા માટે કંપનીમાં રિક્વાયર્ડ છે, એટલે કે પ્રોવિઝન્સ અને રિઝર્વ શા માટે રિક્વાયરમેન્ટ છે. નામ પ્રમાણે જ ખબર પડી જાય રિઝર્વ કરવું એટલે કે એક આપણે રિઝર્વેશન કરાવતા હોય, જેમ કે મૂવીઝ ટિકિટ છે, આપણે ફોન પરથી જ બુક માય શોમાંથી આપણે બુક કરાવતા હોય તો આપણે રિઝર્વ કરાવીએ છીએ આપણી સીટ, એટલે કે એ સીટ બીજા કોઈ ઉપયોગમાં ના લઈ શકે તેના માટે. તો એવી જ રીતે રિઝર્વેશન એટલે કે અનામત જે ધંધાકીય એકમમાં રાખવામાં આવે છે તેની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરશું. ધંધાકીય વ્યવહારો હિસાબી ચોપડે નોંધતી વખતે અને વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કેટલાક હિસાબી પદ્ધતિ, હિસાબી ખ્યાલો, હિસાબી સિદ્ધાંતો અને હિસાબી પ્રણાલિકાઓનું પાલન કરવામાં આવે છે. આ હિસાબી ખ્યાલો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓમાં પેઢીનું સાતત્ય એ પાયાની ધારણા છે. મતલબ પેઢી જે છે એ લાંબા સમયગાળા માટે ચાલુ રહેશે તેવું આપણે ધારીએ છીએ. આ ધારણા મુજબ એવું અનુમાન કરવામાં આવે છે કે પેઢીનું અસ્તિત્વ લાંબા સમય સુધી ચાલુ રહેશે અને નજીકના ભવિષ્યમાં પેઢીનું વિસર્જન થશે નહીં કે ધંધાના વ્યવહારો મોટા પ્રમાણમાં ઘટાડવામાં આવશે નહીં. કોઈ ધંધો એક દિવસ માટે ચાલુ કરતું નથી હોતો, એટલે એ ભવિષ્યનો ફ્યુચરનો વિચાર કરીને જ આગળ વધે. ધંધાકીય પેઢીના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પેઢીની નાણાકીય સ્થિતિ મજબૂત હોવી અત્યંત જરૂરી છે, કારણ કે નાણું હશે તો જ પેઢી પોતાનું કામકાજ કરી શકશે. અને આ જ માટે દર વર્ષે નફામાંથી કેટલીક રકમ જુદી ફાળવીને અનામત ખાતે લઈ જવામાં આવે છે. જે આપણને પ્રોફિટ થયો હોય એ પ્રોફિટમાંથી થોડીક રકમ જે છે એ સાઈડમાં રાખીને હિસાબો આગળ વધારવામાં આવે છે, વ્યવહારો આગળ વધારવામાં આવે છે. સે એક્ઝામ્પલ તરીકે આપણું ઘર જે છે એ પેરેન્ટ્સ ચલાવતા હોય છે, તો એ પેરેન્ટ્સ એમની ઇન્કમમાંથી ખર્ચો કાઢવા ઉપરાંત થોડુંક સેવિંગ કરતા હોય છે. સેવિંગ શું કામને કરે છે, તો કે આકસ્મિક ખર્ચાઓ જો કંઈ પણ આવી જાય છે તો તેની સામે આપણને રક્ષણ મળી રહે તે માટે, આપણે તેમાંથી બચી શકીએ તે માટે. અને ક્યારેય નાણાંની જરૂરિયાત ઓચિંતી પડી જાય છે તો તે સમયે આપણી પાસે નાણું ન હોય તો તે જરૂરિયાત આપણે પૂરી કરી શકીએ નહીં. તે એંગલથી આપણા પેરેન્ટ્સ જે છે સેવિંગ થોડા ઘણા અંશે કરતા હોય. એ પેરેન્ટ્સમાં તમારા અને મારા બંનેના પેરેન્ટ્સ આવી જતા હોય છે. તો એવી જ રીતે જો નાનકડું આપણું પ્રેક્ટિકલ લાઈફ જીવતા હોઈએ અને કુટુંબ હોય તો આપણે આવા ડિસિઝન લેતા હોઈએ, તો આ તો એક કંપનીની કે પેઢીની વાત છે જેમાં ધંધાકીય વ્યવહારો રેગ્યુલર બેઝ ઉપર થતા હોય છે. મતલબ ધંધો શરૂ જ એટલે કરવામાં આવ્યો છે. તેથી ભવિષ્યમાં જો કોઈ પણ વિપરીત સંજોગો આવે તો તેની સામે ટકી રહેવા માટે અને ડેવલપિંગ કરવા માટે થઈને પ્રોફિટમાંથી થોડી રકમ જે છે એ જુદી ફાળવીને અનામત તરીકે રાખવામાં આવે છે. આ હેતુને સિદ્ધ કરવા માટે ડાહાપણ કે દૂરદર્શિતાના સિદ્ધાંતનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દૂરદર્શિતાનો સિદ્ધાંત કે પછી ડાપણની જો વાતચીત કરીએ તો એના અનુસાર ભવિષ્યમાં થનાર ખર્ચ કે સંભવિત નુકસાન સામે અગાઉથી જ ધંધાની આવકમાંથી
કેટલીક આવક જુદી રાખીને જોગવાઈ ખાતે લઈ જવામાં આવે છે. જોકે જોગવાઈ શું છે એ આપણે હમણાં જ સમજીએ છીએ. એટલે અનામત અને જોગવાઈઓ ધંધાની લાંબા ગાળાની નાણાકીય સદ્ધરતામાં વધારો કરે છે અને આકસ્મિક સામે ધંધાનું રક્ષણ કરે છે. તો આવો જોઈએ આપણે સૌથી પહેલા જોગવાઈનો અર્થ. જોગવાઈ એટલે ભવિષ્યને ઓળખી શકાય પરંતુ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારીઓ અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ. હવે એક એક્ઝામ્પલ આપું. આપણે બધા જ લોકોના ઘરે દૂધ આવતું હોય, પરંતુ મહિનામાં દૂધ લેવાશે જ, બરાબર છે. એટલે એના માટે થઈને આપણે દૂધના ડેરીને પે કરવા માટે રૂપિયા જે છે એ અલગથી રાખ્યા હોય, પણ દૂધનું બિલ કેટલું જ આવશે એ આપણે મહિનાની શરૂઆતમાં કહી નથી શકતા. ક્યારેક મહિનામાં દૂધ સરેરાશ કરતાં ઓછું જાય, કાં તો આપણું વધી પણ જાય. તો આપણું પર્પસ છે એ શું છે? તો કે દૂધ માટેની જે ફીસ જે છે, કે જે પેમેન્ટ જે છે, જે એક્સપેન્સ છે એ પે કરવાનો. પરંતુ એની રકમ કેટલી આવશે એ આપણે ચોક્કસ રીતે નક્કી ન કરી શકીએ. તો ભવિષ્યની ઓળખાવી તો શકાય કે ભાઈ આવી એક જવાબદારી આવશે તો ખરી જ, પરંતુ તેની રકમ કેટલી હશે ને તે ખબર ન હોય તો કહી ન શકાય. તેવી સંભવિત જે જવાબદારી જે છે એને અદા કરવા માટે આપણો જે રિસેન્ટમાં થયેલો જે નફો હોય એ નફામાંથી અલગ ફાળવેલી રકમ એટલે કે જોગવાઈ. જેમ કે ઘસારાની જોગવાઈ, ઘાલખાદની જોગવાઈ, કારણ કે ઘાલખાદ પડશે પણ કેટલી પડશે એ ખબર ન હોય એટલે જોગવાઈ કરી નાખે. સમારકામ અને નવીનીકરણ માટે જોગવાઈ, કારણ કે બિલ્ડિંગ રેગ્યુલરલી આપણે યુઝ કરીએ છીએ, મશીન રોજ યુઝ કરીએ છીએ, તો ક્યારેક તો એ બગડવાનું છે, એને સમારકામની જરૂરિયાત પડશે જ, એ ફિક્સ છે. પણ કેટલા રૂપિયાની પડશે ને એ ફિક્સ નથી. કરવેરા માટેની જોગવાઈ, એટ ધ યર એન્ડ આપણે કરવેરો જે છે એ પે કરવાનો જ છે, પણ કેટલો એ તો આપણી આવક ઉપર ડિપેન્ડ કરે. તો આવક તો આપણને વર્ષના એન્ડે ખબર પડે છે, બરાબર છે. તો કરવેરા માટેની જોગવાઈ કરવામાં આવે, મતલબ રકમ કેટલી છે એ ખબર નથી, આવશે એ ખબર છે. પેન્શન ફંડ, કામદાર નફાભાગ ભંડોળ, કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના માટે જોગવાઈ વગેરે જોગવાઈઓ ધંધાકીય એકમ જે છે તે કરતું હોય છે. આમ જોગવાઈ એ જવાબદારી કરતાં થોડી ઘણી અલગ છે. જવાબદારીની રકમ હોય એ રકમ ચૂકવવાની નક્કી હોય છે અને ચોક્કસ હોય છે, જ્યારે જોગવાઈમાં એ રકમ ચોક્કસ રીતે નક્કી કરી શકાતી નથી. તેવા સંભવિત ખર્ચ, નુકસાન કે જવાબદારી અદા કરવા માટે નફામાંથી આપણે શું કરીએ છીએ તે રકમને અલગ ફાળવીએ છીએ, જેને પ્રોવિઝન્સ કહેવાય કે પછી જોગવાઈ કહેવાય. ટૂંકમાં એટલું યાદ રાખી શકાય કે ભવિષ્યમાં વસ્તુ આવશે જ, જવાબદારી આવશે જ, પણ કેટલા રકમની આવશે ને એ નક્કી ન હોય તો જોગવાઈ ક્રિએટ કરવામાં આવતી હોય છે, પ્રોવિઝન બનાવવામાં આવતા હોય છે. આજે અહીં સુધી રાખશું. આવતા લેક્ચરની અંદર આનાથી આગળ આપણે વધારે અભ્યાસ કરશું.